માને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જોવે છે, ઇન્ટરેસ્ટ પડી ગયો ખબર? હું જોતા હતા એમાં હું આવતું હતું એમાં છે ને એને તો હોવી જ જોઈએ બા. છોકરીને કે તને ખબર ન પડે. હા, દીકરી હોય ને ગમે ત્યારે તમારે ગમે એ નાની કે મોટી જ એને માનું બહુ જીવું પડે. એ જેથી હોય આવે 2 દિવસથી સખત વરસાદ ચાલુ છે, દિવસ ને રાત ધીમો ને ફાસ્ટ ને ચાલુ જ છે. જો ઝરમર ઝરમર આવે છે અત્યારે એક જ ધારો વરસાદ ચાલુ છે, ફૂલ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. હેલો, કેમ છો બધાએ? જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અત્યારે 10:30 થઈ ગયા છે અને રાત્રે મને આવ્યો તો બહુ જ તાવ. ભજીયા ખાધા, મેચ જોઈ, બધું થઈ ગયું. પછી સૂતા તો ફૂલ તાવ આવ્યો. પછી પેરાસિટામોલ પીધી, પછી થોડુંક સારું લાગ્યું. પાછો સવારે આવી ગયો તો, પણ આજે છે સન્ડે એટલે બધા દવાખાના બંધ હોય એટલે હવે જોઈ સારું થઈ જાય તો ઠીક છે, નકર કાલે પછી બતાવશું. એકદમ વાતાવરણ ચેન્જ થઈ ગયું છે, આખી રાત ફૂલ વરસાદ આવ્યો છે, પછી એક ધારો ધીમો ચાલુ જ હતો એટલે વરસાદ કન્ટિન્યુ કાલનો ચાલુ જ છે. અને આ બધું કામકાજ આજ તો હાદી છે, સન્ડે છે ઘરે એટલે થોડું ઘણું કામ એણે કરાવ્યું, બધું થોડું ઘણું બાએ કર્યું. બા હોઈ ગયા છે, થાકી ગયા છે અને બધું કરી કાઢવીને પરવાર્યા છે. જમવામાં ખાલી દાળ ભાત જ બનાવવા છે ને કેરી છે. સવારે ભાખરી થાય એટલી તાકાતે નહોતી, પછી થોડીક દવા પીધી, હરખું લાગ્યું, પછી ભાખરી કરી. એટલે સવારે મોર્નિંગનો કાંઈ વિડીયો લીધો નથી કેમ કે તબિયત મારી બરાબર નહોતી એટલે. અને હવે થોડુંક સારું છે તો અત્યારે દાળ ભાતને એવું પલાળી દીધું છે. પછી બપોરે હવે દાળ ભાતને એવું જમી લેશું. પછી કેવું છે વાતાવરણ જોઈએ. છોકરા આજ ઘરે જ છે, સન્ડે છે એટલે એ લોકોને થોડુંક ભણાવશું બપોર વચ્ચે જો સરખું હોય છે તો, નહીંતર પછી આરામ કરશું કેમ કે આખી રાત ઊંઘ તો આવી જ નથી. હાર્દિન છે ને બાન છે બધા એટલે સારું છે. હા, માથું તો એટલું દુખે છે મારું, તેમ થાય કે હમણાં ફાટી જશે એટલું માથું દુખે છે. ને બારે કન્ટિન્યુ મારું માથું કચરે છે ક્યારના. પગ ને માથું ને આખું શરીર એમ તે કામ કે બાંધી દીધું હોય ને એવું લાગે છે. હાર્દિક ઘરે છે તો સારું છે આજ. હા હવે આટલા કરી જાય છે બિચારી. રવિવાર છે તો સારું છે. છોકરીઓ કામ જ કરે બા. છોકરા નકા ફોન જોવે. છોકરા ફોન જોવે શ્લોક તને બાકી. હા હું એને તો જોઉં. જો નકરા ફોન જોવે. છોકરા કાંઈ કામ ન કરે. મમ્મી હમું ના કરે. હાર્દી મને મજા ન હોય એટલે બધું કરો, બાકી તો એને ભણવાનું હોય ને બા. હા એટલે બીજા આપણે કરવા ન દઈએ. હા તો આપણે ન કરવા દઈએ. એને સમજે નહીં. હા. સારું નહીં. મોબાઈલ કાઢતા આવ્યા. હા હા. શ્લોક આમ જો દીદી કામ કરે, તું કેમ નથી કરતો કાંઈ? હું છોકરો હે મમ્મીને મજા ન હોય તાવ આવ્યો હોય તો કરવું પડે ને. હાથ દુખવા માંડે. નીચે કાકા મામા છે ને સમજુ કરે છે, નાનાથી કરતો એટલે કરે. તારા હાથ દુખવા માંડે તો સ્ટ્રોંગ બને ને મમ્મીને હેલ્પ કરાય. મમ્મીની તબિયત બરાબર ન હોય ને તો હેલ્પ કરે. દીદી જો કેટલી હેલ્પ કરે છે. જો એ ભણે છતાં ગયો તારું થોડું લેસન હોય તો હાલ એમ ન આવે. છોકરીઓ તો હોવી જ જોઈએ બા. છોકરીને કે તને ખબર ન પડે. હા, દીકરી હોય ને ગમે ત્યારે તમારે ગમે એ નાની કે મોટી જ એને માનું બહુ જીવું પડે. એ જેથી હોય આવે ને નથી લેતી આવે આવે ક્યાંથી. હા ડેલીમાં આવે ને. દીદીને વચ્ચે વચ્ચે આવીમાં તો શ્લોક એ કામ કરે છે તું વચ્ચે વચ્ચે બોલ લઈને ન આવતો. ઘડી ખાઈ લઈ જા તો ખાજે જો બાકી જાય ખાજે લઈ જા સુપડી લઈ લે. નકર કાજે હું નવરાવ. હા રાજમાં પાટા મને મારશો. હા મેચનો જીતા ત્યાં સુધી કાંઈ વાંધો નહોતો બા. ત્યારે હું જાગીને બહાર આવી. હા મેં જોઈ હતી. હા અને પછી 4 વાગ્યા ને ત્યાં તાવ આવી ગયો ફૂલ. પછી મને ઉઠાડી. આ પણ તમને મેં એટલે ઉઠાડ્યા બા, મને બહુ તાવ આવે. હા એટલે પછી મેં દવા લઈ લાવી. તો અચાનક વળી શું થઈ ગયું છે? મેં કઈ ખાધું? તમે બધા ખાધું એ જ તો ખાધું મેં. છે ને હવામાન એવું છે એટલે એવું હવામાન જેવું છે ને વાતાવરણ વરસાદનું હા. એટલે આ બધાને થાય. હા આજે હાર્દી ઘરે છે ને તો સારું છે. હાર્દી ત્યાં બહુ હેલ્પ કરી હો બધી. હા હા એટલે મમ્મીને મજા નહોતી ને. છોકરીઓ બી કામ જ કરે બા, નાની કે મોટી. કા કામ કરે પ્રોબ્લેમ કરે. હા છોકરા શું ભણે કામ. હા એને કામ ભળે નહીં. તો આવું છે કેટલા 10:30 સવા 10 થઈ ગયા ને. હા સવા 10 થઈ ગયા ને રાતનો તાવ આવતો તો હવે દવા પીધી પછી કંઈ ખારું છે ખબર. એટલે એટલું કરી નાખ. હા બપોર જમવામાં ખાલી દાળ ભાત જ કરશું ને. હા ખાલી દાળ ભાત કરી નાખો બસ. ખાઈ લઉં સરસ.
કેરી સુધારી નાખજો કેરી ને દાળ ભાત ખાઈ લેશું. અને વરસાદ પણ રાત આખીનો ચાલુ ને ચાલુ છે. આમ ન હજી શરૂ છે બાપા આ નહોતો આવતો ત્યાં આવતો નહોતો ને હવે આવે છે, બંધ નથી થતો. પણ ઝીણો ઝીણો આવે છે. હા સુરત હો બહુ વરસાદ સુરત ક્યાં સુરતમાં? હા થઈ ગયું. સુરતમાં અમે હોય જ વરસાદ વધારે છે. આપણે અહીં થોડુંક કેમિકલ હોય ને એટલે થોડોક ઓછો હોય. પહેલેથી જ ઓછો. હા એટલે પહેલાંથી ઓછો. ગામડે બહુ જ છે, ગામડે ત્યાં જરૂરત છે. હાર્દી હવે શું કરીશ તું? હવે બધું બહુ કામ કરી લીધું, હવે તું થોડીક વાર રીડિંગ કરવા બેસી જા. એક્ઝામ આવે છે તો કરવાનું જ ને. હા તો હવે એ કરો. લેસન કરવાનું કરો, વાંચવાનું કરો, એ કરો. હા. આ રજા છે, છૂટી છે. આ લેસન કરવાનું. હા બધાને શ્લોક જય શ્રી કૃષ્ણ કરો બેટા. હેલો બધાને જય શ્રી કૃષ્ણ. સન્ડે ફંડે સન્ડેની મોજ માણે છે. હેર વોશ થઈ ગયા હાર્દીને, આજે સન્ડે છે. શોકુભાઈને બધાને કા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, અને બધા ભણવા બેસી ગયા છે. વરસાદ ચાલુ જ છે, ધીમો ધીમો ઝરમર ઝરમર ચાલુ ને ચાલુ જ છે. અને અહીંયા હાર્દીન શ્લોક શું કરો છો બેટા? હવે બનાવી છે 6 હા ચાલો, હવે એ થોડું હાર્દીને શીખવાડે છે, મને સારું નથી તો હવે શ્લોકને હવે હાર્દી થોડી વાર ભણાવશે ને પછી એનું ભણવા બેસશે. બરાબર. શું કરે છે હાર્દી? શું કરાવે છે તું એને? ડિફરન્ટ વેઝ. મેથ્સનું કરાવે છે? કાંઈ થોડીક વાર કરાવી લે. હં? બાને તારક મહેતાના ઉલટા ચશ્મા જોવે છે, ઇન્ટરેસ્ટ પડી ગયો. ખબર હું જોતા હતા એમાં હું આવતું હતું? એમાં છે ને એને માં આવતા હતા ને એમાં હામૈયા કર્યા, એના કેવા શણગાર પણ કર્યા. દયાની માં આ દયાની માં આવતી હતી, કેવા હાર કર્યા, ખોખા લઈને બિચારા દોડે. પણ માં આવી, પૈસાનો હાર હતો બા. હા રૂપિયાના હાર બનાવ્યા. આટલી નોટું. હા અને માં આવી તો વહી ગઈ, હા. બોલી નહીં. એટલે દયાની માથે એનો ઘરવાળો ખીજાણો. હા જેઠાલાલ બાઈન ઘરવાળો. આ તે જેઠાલાલ ખીજાણો કે તારી હારે મારે છૂટાછેડા. તારી માં નહીં આવે તો એમ? માં કોઈ ત્યાં ન આવે સોસાયટીમાં પગ નહીં મૂકવા દે, એની હારે મારે બોલા. હાર્દી બાને ઇન્ટરેસ્ટ આવી ગયો તારક મહેતા. તું જોતી હતી ને બાને? ઊંટમાં બેજો. હવે તને કંપની મળી ગઈ બાને ને તને. આજે છે ને વરસાદ આવે છે ને બહાર, જો વરસાદ ચાલુ જ છે, ક્યાંય જવાય નહીં. તો બાએ હાર્દી તારક મહેતા આખું જોઈ નાખ્યું કા હાર્દી? આ તો કેવું અને બાને ઇન્ટરેસ્ટ આવી ગયો ફૂલ. એટલે બાએ ક્યારના જોજો રસોઈ બનાવશું, બા દીવાબત્તી કરશું. કેટલા વાગ્યા? 7 7:30 થઈ ગયા. અરે આની ઇન્ટરવ્યુ પડે ને તો થઈ. હજી ઇન્ટરવેલ પડશે ત્યારે બહુ ઇન્ટરેસ્ટ આવી ગયો. હા કૃષ્ણ આવે જો. કૃષ્ણ પડી તો કા કૃષ્ણ. સુદામા આવે જો. હવે બા કૃષ્ણ જોવે છે. સુદામા ડાગ્યા. હા બા કૃષ્ણ જોઈ લે શ્લોક. ભગવાન ભરાઈને આવે ભટકાતા આવે. હા. ઉલી ધોઈને કે ખાવે. હું આવે બા? હા ઓલા સુદામા આવે છે ને ભગવાન ધોઈ આવે છે. ભગવાનને વસ્ત્રનું કાંઈ ધ્યાન નથી, કોઈ માણસ હામા મળે એનો કાંઈ ખ્યાલ નથી. અને ભગવાને ઓલી દેનની ફૂલની થાળીઓ ધોઈ નાખી ટીવીમાં ટીવીમાં. તો આ સુદામા આવે છે. કૃષ્ણ સાચી છે. નહોતું, એક દિવસ સાચી નહોતું, હવે ટીવી. આ શું થતું? પણ હવે તો બધા જોવે ટીવીમાં. જો ભગવાન જોઈ આવે છે કેવા છો. હવે બાએ તારક મહેતા જોઈ લીધું ને, હવે બા કૃષ્ણ જોવે છે. ભગવાનને સુદામા બે મિત્ર. સુદામાની ગરીબાઈ એવી છે ને બિચારાની, એટલે અહીંયા આવ્યા છે એટલે કાંઈ ખાવાય કાંઈ નથી. છોકરા ભૂખ્યા હોય ગયા છે. હા હા પણ એ કે માગી કાંઈ માગતા નથી, માગીને લેતા નથી, એટલે ભૂખ્યા છે. ટીવીમાં ફૂલ ઇન્ટરેસ્ટ આવી ગયો છે. હા, એક ધારે આમ જોવે છે. જો છે ને ભૂખ્યા છે પણ માગે નહીં. એને માગવાની મનાઈ શકે. માગવું નહીં, કોઈક એમ દે તો ખાવું. પણ સુદામાને માગી આવે માય પીરતા નથી હા. સુદામાને કોણ દે બિચારા. હા. આપણને સારું હોય ને બા તો કોઈને કાંઈ તકલીફ નહીં પડે. આપણી તબિયત જરીકે બગડે ને એટલે છોકરાઓના પપ્પા બધા એને પ્રોબ્લેમ આવી જાય. બરાબર. આ મશીનને ક્યારે બ્રેક જ નહીં પાડવાનું, એમ હરખું જ રહેવાનું. આ ક્યાંથી થયું એમ મશીન ખોટવાવું ન જોઈએ બા એવું. હા એ થાકી જતા હોય, પણ એમ કે મશીન ક્યારે બ્રેક ન પડવી જોઈએ. આને ક્યાંથી ગોતીએ ભગવાન? સુદામાની વાત કરે. હા સુદામા જો કે કૃષ્ણ ભગવાન આવે જોયા. બા સિરિયલ જોતા હોય એટલે બા આખા સિરિયલમાં ઉતરી જાય અંદર. એને બધું આમ અહીંયા સામે જ દેખાવા માંડે. સુદામા અને કૃષ્ણ ભગવાન ને બધું. હા દેખાણા. જો બા તમારા વિડીયા બધાને બહુ જ ગમે છે. તમારો ઓલો તંદુરસ્તી વાળો હતો ને, તમે એમ કેમ હેલ્ધી છો આટલા, એ વિડીયો તો 2K ઉપર વયો ગયો છે. બધાને બહુ જ ગમે છે. તો તમારે શું કેવું છે બધાને? આમનો વિડીયા જોતા રહેજો. જોતા રહેજો. અને હું તો છે ને એ એક મૂક્યા કરે.
હા એટલે બધાને બાના વિડીયા ગમતા હોય ને તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો એટલે બાને મજા આવે તો મજા આવે. અને કોમેન્ટ કરજો એટલે બાને હું સંભળાવું છું બધાની કોમેન્ટ જે આવે ને કે બા આવી કોમેન્ટ આવી આમાં એવું અને બા બધા કોમેન્ટના જવાબ આપે છે તો બધું આવી રીતે અમારા વિડીયા જોતા રહેજો બાના વિડીયા બધાને બહુ જ ગમે છે તો હવે આ વિડીયાનો એન્ડ આપણે અહીંયા જ કરી છીએ જો અમારી ચેનલમાં તમને મજા આવતી હોય ગમતી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હું સુદામાની વાત બધી તમને કરી દઈ હા કેજી હા જય શ્રી કૃષ્ણ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી જય કૃષ્ણ શ્રી કૃષ્ણ